વડોદરામાં ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શહેરમાં ખાંડના ભાવ વધારા બાદ હવે રોજના ખોરાકમાં વપરાતી ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે। ખંડેરાવ માર્કેટમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે, જેને કારણે ડુંગળી હવે પ્રજાને રડાવશે તેવી સ્થિતિ સર્જાઈ છે। ચોમાસાની સિઝન અને બેવડી ઋતુના કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં માર્કેટમાં આવક ઘટી છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું છે। સતત વધતી જતી મોંઘવારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે। આગામી સમયમાં ભાવ નિયંત્રણમાં આવશે કે કેમ તે અંગે પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે। અચાનકમાં એને વધારવાનું કારણ શું છે કે અડધો પાક બધો વરસાદમાં ડુંગળી વસ્તુ નીચે હોય છે એટલે બધી ફેલ થઈ જાય એટલે અત્યારે ડુંગળીનો થોડોક માર પડે એટલે ભાવ વધે। બીજું કે અમુક વસ્તુ બહાર જાય, અમુક અહીંયા આવે ને આ બધો માલ ટોટલી બહારથી આવે છે। અત્યારે અમારે નાસિકથી આવે, અમારે હજુ રાજકોટની જે નવી ડુંગળી શિયાળામાં ચાલુ થાય એટલે નાસિકમાં બી ચારો બાજુ બધો માલ ભરાય એટલે ખેંચમતાની હોય એટલે ચારો બાજુના ભાવ વધે। વરસાદના કારણે અમુક વસ્તુ ફેલ થઈ જાય, આ ડુંગળી વસ્તુ કે નીચે વાય એટલે ફેલ થઈ જાય, પાણી ભરી જાય એટલે બધો સડો થઈ જાય એટલે પતી જાય। હવે પહેલાં તમે હજુ અઠવાડિયા પહેલાં આવ્યા હોત તો તમે 30 ને 20 રૂપિયા કિલો હતી ડુંગળી, આ તો સીધો 40-50 રૂપિયા આજ થઈ ગયો, માલ બંધ થઈ ગયો એટલે અમને નુકસાન ખરું જ ને ભાઈ। ગરાકીમાં ઇફેક્ટ પડે થોડીક અમારે કે પેલો 5 કિલો જ લઈએ તો અહીંયા 2 કિલો પર આવી જાય, 10 કિલો લઈએ તો 5 કિલો પર આવી જાય। ના, ડુંગળી હોટલવાળા રાખવી તો પડે જ ને ભાઈ, એના પૈસા ચડે, બીજું કશું હોતું નહીં કે સ્લાડના પૈસા ચડી જાય, એક ડીશના 50 રૂપિયા ચડી જાય સીધા તમારે। હજુ મહિના પછી તમારે બધું થાય કે ચાલો ભાઈ ઉઘા નીકળે, રાજકોટની ડુંગળી નવી નીકળે એની પર ડિપેન્ડ થાય। ડુંગળીના ભાવ બહારથી માલ લાવતો નથી, અહીંયા માલની શોર્ટેજ છે એટલે સ્વાભાવિક છે ડુંગળીના ભાવ વધવાના જ છે। એવું નહીં, બજેટ ખોરવાશે તો ચાલશે, બીજી વધારે મહેનત કરી લઈશું પણ બજેટને નહીં ખોરવા દઈએ। ખાવા પીવામાં થોડી ચાલવાનું છે, બીજા બધા મોજ શોખ ઓછા કરી દઈશું, ખાવા પીવામાં તો બરોબર રહીશું ને। ડુંગળી ખાવી જરૂરી છે? હા, જરૂરી છે। સામાન્ય માણસને તકલીફ પડશે, હવે તકલીફ તો પડવાની જ છે, હવે બીજું શું કરવાનું।